કૃષ્ણ, જય મુરલીધર ને જય દ્વારકાધીશ બધાને. કેમ છો મિત્રો? મજામાં જઈશો એવી આશા રાખીશું અમે. અને નવા વ્લોગ ને નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. અને જો અમારા દાદા અને હુવાજી ને એની ગેડી છે ને, આ ગેડી ની મને બહુ બીક લાગે છે, કારણ કે આ ગેડી કઈ આડી જાય કે નક્કી ન હોય. અને જોઈશ કે બેહી ગયા છે. વરસાદનું વાતાવરણ બહુ મસ્ત, વરસાદ આવે એવું થઈ ગયું વાતાવરણ છે. ઠંડુ છે, સવારમાં ઠંડુ હતું, અત્યારે ગરમ. ગરમી બહુ થાય છે, ઉકળાટ બહુ છે. ચારે કોર વરસાદ અંધેરો છે, તમે જુઓ એ બાજુ અંધેરો, આમ પાછળ અંધેરો ગિરનારમાં. અને અમારા દેવાંશી બેન હૈલા આવે છે, ધીરે 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 કરતા. ડેલો ક્યાં હોય ગઈ દીકા? ઈ આવી તો અત્યારે મારે દેવાંશી ને બેને હાલીના મગફળીમાં આટો મારવા જવું છે. તો હાલ દેલું જાવું ને મગફળીમાં આટો મારવા. હાલો તો આંગળી પકડી લ્યો. તેડે નહીં દીકા. હું મોબાઈલ શું કહેતો હતો? માવો ખવરો એટલે કામ અને મમ્મી ને ઈ નીણ વાટવા થાય છે. મારે ભેહું પાવાનું છે ને મમ્મી ને નાનો બે નીણ વાટવા જાય છે. માવો બાવો ખવડાવી દો એટલે કોટો આવી જાય એટલે માવો નીણ વાટી આવે. કાંઈ આમ તો કરવા પેલા ઢોર પાઈ લે, હાલો પાઈ લીધા. બળદ ને હિરકા પાઈને કોરું કરી નાખ, પછી વાઈંદા ભેગા કરી લે. વાઈંદા અહીંયા ઉકેડો રેસ્ટોરન્ટમાં નાખી દે. ઓકે, અને ફટાફટ કહી દે દેવલી કી આમ બીજું કહી દે અને ફટાફટ કહી દે. બીજું કઈ કરવાનું બાકી છે? અને કહી દે ફટાફટ કહી દે. હાલો તેડી લો દીકા. હા હાલો તેડી લીધી છે દેવાનજી ને. હવે બોલ, શું બોલવાનું છે તારે? અમારી ચેનલને લાઈક છે ને સબસ્ક્રાઇબ કરો. કહી દે. નથી કેવું કહી દે. બોલ, બોલવું છે તારે? નથી બોલવું દીકું. એને હમણાં મજા નથી, થોડું મગજ મેળે તો વેડી થઈ ગઈ છે. વેડી થઈ ગઈ. હાલો તો ઈ નીણ વાટવાના દાંતેડા ટાણે ગોતે છે ને, દાંતેડા ગોતી દે ને પછી ઈ નીણ વાટવા જાય નાનો ને બે. મારું ન્યા વાઢે જ પડ્યું તું. હા, કાલ વાટ્યું ન્યા પડ્યું હે. તો ચલો મિત્રો, હું અત્યારે ભેહું પહેલો હાલ કાંઈ કા માવો ખાન પછી નીણ વાટવા દા. હાલ હું કાંઈ કા ભેહું પહેલો કોરું કરી નાખી. બસ નવરા થઈને પાછો નવો વિડીયો કંઈક આગળ વધારીએ. બેન કયું ને રમે છે ને, કયું ના બધાને ઉડાડે ઉડાડ તો બટા કેમ ઉડાડતી હતી? અમારે ઉભે કેમ ઉડાડતી તેમ ઉડાડ બોલાય. બસ બટા બસ. હવે અંદર વહી ગયા. આમ જો વરસાદ તો જો અંધારો ચારી કોર એક રહ થઈ ગયો છે ને. જો વરસાદ આવે વાતાવરણ અત્યારે 30-40 ની સ્પીડે પવન ઘડીકમાં તો પેલા કઈ નહોતો એટલે વાદળા થઈ ગયા. તડકો આવે છે, વરસાદ આવે, વરસાદનો તડકો આવે છે. બહુ મસ્ત વાતાવરણ થયું. તમે જોઈ શકો છો દેવાંશી બેન રમે છે. વરસાદ આવ્યો, ટાટા ચાલુ થઈ ગયા છે અત્યારે. મારે દેવાંશી ને હાલે બટા નીકળો, ભાઈ નીકળો. વરસાદ આવી ગયો ને, વરસાદ આવ્યો છે. હવે દેવાંશી બેન અંદર ઘરમાં મૂકી આવું. પલ્લી જાય મારી દીકરી, બલ્લી છે ને ક્યાં હજી કામ બધું રાપાવાના બાકી છે. બધું બાકી છે. તું બાપા રેમ જો ને બાપા હે ને અત્યારે રિસ્કે બેઠી અને હરખમાં હોય એવું લાગે છે. કયું ની બેઠી બેઠી શું જેવો બધો તને હેનો હરખ છે? હરખ તો હોય ને. કેમ? આજ તો મારા મમ્મી પપ્પા ભાઈ બેન બધાય મારી ઘરે આટો મારવા આવે છે. ફૂલ ફેમિલી. વાહ વાહ, સારું લ્યો. તું હરખમાં તમ તારે અહીં વાટ જોઈને બે માં હું તેડવા જાય ને તાર મમ્મી ને અહીંયા વાડીએ પૂછે ને કરતા તો પપ્પાની તો ગાડી લઈને આવવાના છે હાઈના. તો અત્યારે હું એને તેડવા દે ત્યાં આવી છે ને, હજી ફોન આવી છે ને પછી હું તેડવા દઈને વાટ જોઈને બે ફોન કઈ જરૂર નથી તારે. દાદા ઘરે કામ હોય કે કઈ થોડું ઘણું કામ પૂરું કરી નાખે એટલે વહેલા કામ પૂરું થઈ જાય. અને હાલ હું હમણાં ફોન આવે એટલે તેડી આવું.
તો હું ને દેવાંશી કે અત્યારે મહેમાનને તેડવા જઈએ છીએ. અમારે મહેમાન આવે છે. દીકા કોણ મહેમાન આવે છે? દેવાંશીના માઈસી ને નાની માં બે આવે છે ને અત્યારે અમે તેડવા જઈએ છીએ. ધીરો ધીરો વરસાદ ચાલુ છે. જો જાનવી ભણીને આવે છે. જો ધીરીબેન ભણીને આવે છે. ગાડીમાં તો પાણી નથી. રાતે થોડોક વરસાદ હતો ત્યારે તો બધો કઈ વાંધો થયો નહીં. હવે અત્યારે વરસાદ વાતાવરણ છે. ધીરા ધીરા છાંટા ચાલુ છે. એટલે બે લોડી જોતી જાય. શું જશો દીકા? ગામમાં જાશો? ચાલો તમે ફટાફટ મહેમાનને ચડી આવી. થોડુંક બકાલું ને એવું બધું દેવાનું હોય તો લઈ આવીએ. આગળ વિડીયોમાં મળી. તને માથું દુખે? હા, પડીકા ખાવા દીધા? પડીકા લઈ લો ને. પટી જાય પછી ખાવાનું છે ને. હા, અત્યારે નો ખવાય. તાવ આવે ને ઉતરી જાય પછી ખાવાનો. હાલો તો મિત્રો અત્યારે ગામમાં ફૂગી ગયા છીએ. ગિરનારનો નજારો. ગિરનાર અત્યારે હાવ સોફો થઈ ગયો છે. મસ્ત દેખાય. અમારો વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે. કેટલા છે ઘડિયાળમાં જોતો? 4:05. 4:50 થઈ છે ને વરસાદ ચાલુ થઈ ગયો ને. ધીરીબેન ભણીને આવતા રહ્યા. કેમ બેન વહેલા ભણીને આવતા રહ્યા? વરસાદ હતો એટલે વાડીયું વાળા ને નિહાર વાળા વહેલી રજા આપી દે એટલે ધીરીબેન વહેલા ભણીને આવતા રહ્યા છે. જો અમે બે ઊભા થઈ અને આ ઊભી છે. બોલો કઈ બોલવાનું છે તમારે? જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય દ્વારકાધીશ. કેમ છો બધા? બધા મજામાં જઈશું. મજામાં જ હોય. આપણા વિડીયો જોતા બધા મજામાં જ હોય ને મજામાં જ રહેવાનું. નો હોય મજામાં તો મજામાં જ રહેવાનું. ધીરીબેન ને દાંત આવે છે. નીકળ્યા દાંત આવે? લે કેમ દાંત આવે? જો વરસાદ એકદમ આવે ને મારી બેન ને મારી મમ્મી બે આવ્યા છે. એને હું તેડવા ગયો તો ચાલુ વરસાદે તેડી આવ્યો. હારો માણા નો કહેવાય. 4 વ્હીલ લઈને ગયો. તમારે જવા જ પડે. એમાં ચાલુ વરસાદ હોય કે ન હોય. તેડી આવ્યો છો ને કઈ વાંધો નહીં. હવે તમે કાંઈ ખાવાનું બનાવો. આ હિરલ ના હવે જઈ વરસાદમાં સોમગારામાં એટલે હવે કઈ ઉતરવાની છે નહીં. જાય ત્યાં સુધી તો ચાલો મિત્રો હવે થોડું કામ છે તો કરી લઈએ. બેહું ફેરવવાનું ને એવું બધું કામ છે તો કરી લઈએ અટાણે. તો મિત્રો અમારા દાદા અત્યારે 6 જેવું થયું છે ને અને બહુ વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે. અડધી પોણી કલાકથી એક ધારો વરસાદ ચાલુ છે. આમ ક્યાંય પગ મૂકાય બહુ વરસાદ ભરે. ઢોર પહેરવા છે પણ થોડો વરસાદ ઓછો થાય તો ઢોર ફેરવી લઈએ. બધી પાણી કરી દીધું ઘડીક વારમાં તો. દાદા ચાલુ વરસાદ પાડી પલ્લે ઢોર આમ તો અહીંયા પલ્લે એમ તો છે નહીં પણ તો ફેરવી લઈએ. હાઈન પડી ગઈ હતો. દાદા બેઠા છે. આગળ ખેતરમાં પાણી હાલતા થઈ જાય. પાણી ભરાવા માંડ્યું. તમે તો હાલતા થઈ ગયા. ઓલા હાથી હાલી ગયેલા નથી ખેતરમાં બધામાં ચાલુ થઈ ગયા પાણી. આમાં તો થોડોક હાથી હાલી ગયેલું હોય તો એટલે નથી ચાલુ થયું. અને બહુ વરસાદ વરસે છે. અડધી પોણી કલાક છે વરસે છે. અને તો હવે હું બાપા બે બેસીએ. કેમ વરસાદ બાપા ભાઈ? પાડી બાંધી આવી જાય વ્યવહારિક વાત છે. પાડી પલ્લી જાય જેથી બધુડી પલ્લે બિસાડી માંદી પડી જાય ને એટલે પેલા બાંધી દઈ નહીં. બહુ સારો વરસાદ પડ્યો નહીં? પેલા આવો પડતો તમારા જમાનામાં? ત્યાંથી વધારે પડતો? એટલે આજે આમ તો મહિના દીઠ છે વરસાદ. 2-5 દિન વચમાં વરાપ હતી ને 2-3 દિન હમણાં વરાપ છે. બાકી મહિના દીઠ આમ કન્ટિન્યુ વરસાદ. મહિનો તો થઈ ગયો ને બાપા. 20-25 દી તો પાકા થઈ ગયા. 25 દી થયા તો એક ધારો આમ વરાપ આવે 2-5 દિન. હાથીઓ આટલી લઈને થોડું ઘણું મેદી લઈએ અને દવા બવા આટલી ત્યાં પાછો આવી જાય વરાપ. 5 દિન ની 6 દિન ની વરાપ આવે પાછો વરે. કઈ વાંધો નહીં. સોમાં વરસવાનો એની ટાઈમ છે. ભલે ને વરે અટલ સોમાં હે વરસે એ તો સારું પડે. અટાણે આમ આપણે માંડવીને પાથરા પડ્યા હોય ને તલ ફેરતા હોય ને ત્યાં વરસે એના કરતા અટાણ વરે સારું. અટાણે એની સિઝન છે. હાલો તો હું અત્યારે પેલા પાડીને ફેરવી લઉં. પાડી પલ્લે છે જેથી છે. ઓલા કોઈ તો પલરતા નથી. અમે નવરાવી હતી એટલે નવરાવી લીધી ને. કીધું હું વિચારતા હતા કે નવરાવી છે વરસાદ ને પલ્લી ગઈ નાઈ લીધો એની. તો બાપા તમારે અંદર ન જવું તો જાવ અંદર. હવે થોડોક ઓછો થયો ને તો અંદર વહી તો કઈ હવે પલ્લી જાવ પાછા. જાવ ધીરે 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 ધ્યાન રાખજો. હાલીને આમાં લહરો નહીં. હા ગારામાં
છત્રી જોતી હું તો ગાય દોડીને આવતો રાજ્ય છત્રી જતા હતા ગોળી ખોલ દો વહેલા જાવ ધીરે અંદર ધારિયા મયા હતા એ જાય છે અંદર ને હાલો આપણે પેલા પાડીને ફેરવી લઈએ ઓલે ભેહુની કેવું પાડી છે ને એ તો ત્યાં વરસાદ કે કઈ એવું આવતું નથી એક પાડી એક પલ્લે છે એને હમણાં બાંધી હતી બાઈને બધું અંદર હતી ને તો ચલો મિત્રો તો હવે અત્યારે કામ થોડુંક છે હવે આપણે ભેહુને ઓમે ફેરવવાનો ટાઈમ તો થઈ ગયો હવે 6:30 અમારે દોવાની હોય એટલે ફેરવી લઈને પછી દોઈ લઈએ એટલે વહેલા હેર નેવરા થઈ જાય અને હવે વિડીયો ઘણો મોટો થઈ જાય એટલે હવે પૂરો કરી દે વિડીયો અને બધાનો દિલથી આભાર થેન્ક યુ બધા સારો સપોર્ટ કરો છો બધાની મસ્ત મસ્ત કોમેન્ટ આવે છે અને બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ અને કોઈ નવા મિત્રો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં દિલથી આભાર થેન્ક યુ